હેલો એવરીવન, આજે હું તમને સાથવાની રેસીપી શેર કરીશ. સાથો આપણી ટ્રેડિશનલ સ્વીટ રેસીપી છે જે આપણે હોળી ઉપર બનાવતા હોય છે. અને આ એક સુગરલેસ સ્વીટ છે જે આપણે ઇઝીલી ખાઈ શકીએ છીએ. તો સ્ટાર્ટ કરશું. આ રેસીપીમાં આપણે 3 જ ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે: ઘઉં, દાળિયાની દાળ અને ધાણી. સૌપ્રથમ ઘઉંને એક પેનમાં નાખી આપણે શેકી લઈશું. ગેસને મીડિયમ ફ્લેમ પર રાખવાનું છે. આ ઘઉં શેકાતા 3 to 4 મિનિટ્સ લાગશે. ઘઉંનો દાણો થોડો થોડો ફૂલાઈ જાય એવી રીતે આપણે શેકી લેવાનો છે. ત્યારબાદ આવી જ રીતે આપણે દાળિયાની દાળને શેકી લઈશું. એને પણ મીડિયમ ફ્લેમ પર રાખી અને 3 to 4 મિનિટ્સ શેકી લઈશું. આ સ્વીટ મોસ્ટલી આપણે હોળીના સમયે જ બનાવતા હોય છે, કારણ કે આ ઉષ્ણકાળમાં દાળિયાની દાળ, ધાણી અને ઘઉં ખાવાનો મહિમા વધુ હોય છે. અને આવી જ રીતે આપણે ધાણીને શેકી લઈશું. ધાણીને શેકાતા ઓનલી 1 to 2 મિનિટ્સ જ લાગશે. એને લાઇટ જ શેકવાની છે. ત્યારબાદ આપણે બધું મિક્સ કરી લઈશું અને પીસી લેવાનું છે. તમે ઘંટીમાં પણ પીસી શકો છો અને મિક્સર જારમાં પણ પીસી શકો છો. ત્યારબાદ આપણે ગોળ લઈશું અને ગોળમાં પાણી એડ કરશું અને પલળવા દેશું. ગોળનું પાણી એકરસ થઈ જાય ત્યાં સુધી આપણે પલાળવાનું છે. ત્યારબાદ હવે ગોળનું પાણી આપણું સરસ પલળી ગયું છે. ગળણીની મદદથી આપણે એને ગળી લેશું. ત્યારબાદ આપણે ઘઉં, ધાણી અને દાળિયાની દાળને પીસીને જે લોટ તૈયાર કર્યો છે એ આપણે લઈશું. અહીંયા મેં 1.5 કપ લીધો છે. આપણે એને આંખની મદદથી ચારી લઈશું. ત્યારબાદ આપણે એમાં ગોળનું પાણી એડ કરશું. અહીંયા મેં 3/4 કપ પાણી લીધું છે ગોળનું અને સરસ રીતે લોટ બાંધી લેશું. આમાં પાણી આપણે ધીમે ધીમે એડ કરશું અને આનું મેજરમેન્ટ એકદમ પરફેક્ટ છે. જોઈ શકો છો એકદમ સ્મૂથ અને સરસ થઈ ગયું છે આપણો સાથાનો લોટ. ત્યારબાદ આપણે થોડું ઘી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લેશું અને સરસ આપણે એના લાડવા રેડી કરી લેશું. અને આવી રીતે હાથની મદદથી પ્રેસ કરશું અને આમાં ઘી પૂરશું. આવી રીતે ઘી ફિલ કરવું ઓપ્શનલ છે. તમે એમનામ પણ આખા લાડવા ઘી સાથે સર્વ કરી શકો છો. Then our holy special sweet Sattvo is ready.